જય સ્વામિનારાયણ। ચારધામ યાત્રા પ્રવાસ અમે અનેક તીર્થોમાં દર્શન કરતા કરતા ઉત્તરાખંડ કહેતા બદ્રીનારાયણ એના દર્શન કર્યા પછી જ્યારે નીચે હરિદ્વાર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે રસ્તામાં આવતા અનેક પુરાતની પૌરાણિક સ્થળો તેના દર્શન કરતા કરતા શ્રી ધારીદેવી શક્તિપીઠ ઉત્તરાખંડ ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, જ્યાં ધારીદેવી મંદિર છે એના દરવાજાના તમે દર્શન કરી શકો છો કે સારું એ મંદિર અલકનંદા નદી એની બીચમાં આવેલું છે અને અલકનંદા નદી એ ઉત્તરાખંડની સૌથી મોટી નદી માનવામાં આવે છે, જે બદ્રીનાથમાંથી આવી રહી છે। અને આ મંદિર પૌડી જિલ્લાના શ્રીનગર ગઢવાલની અંદર આવેલું છે। મંદિરના મધ્ય ભાગમાં કાલી માતાની મૂર્તિ બિરાજમાન છે અને મંદિરમાં કેવળ અને કેવળ માં કાલી એના કમરથી ઉપરનો ભાગ બિરાજમાન છે, કહેતા મસ્તકનો જ ભાગ બિરાજમાન છે। એની પાછળ ઘણું રહસ્ય છુપાયેલું છે, ક્યારેય ન સાંભળી હોય એવી આ મંદિરની સાથે કહાની જોડાયેલી છે। શ્રી ધારીદેવી મંદિર કહેતા ધારીદેવી એક 7 ભાઈઓ માહીની એક લાડકવાઈ બહેન હતા। પોતાના 7 ભાઈઓને અતિ પ્રેમ કરતા હતા। એમના માટે ખાવા પીવા માટે અનેક વ્યંજનો, અનેક પકવાનો બનાવી અને પોતાના ભાઈઓને ધારીદેવી એ પ્રેમ આપતા હતા। એક દિવસનો સમય પોતાના 7 ભાઈઓને ખ્યાલ આવ્યો કે પોતાની એકને એક જે લાડકવાઈ બહેન છે એના જે ગ્રહ છે એ પોતાના માટે ખરાબ છે, એટલે 7 ભાઈઓ ધારીદેવીને નફરત કરવા લાગ્યા। ધારીદેવીના 7 ભાઈઓ બાળપણથી જ નફરત કરવા લાગ્યા, કેમ કે એનો વર્ણ બાળપણથી સાવરો હતો ધારીદેવીનો। ધારીદેવી પોતાના ભાઈઓને જ પોતાનું સર્વસ્વ માનતા હોવાથી અને બાળપણમાં પોતાના માતા પિતા એનું મૃત્યુ થઈ ગયું હોવાથી ધારીદેવી છે એ પોતાના ભાઈઓને સર્વસ્વ માનતા હતા। હવે તમે જોઈ શકો છો કે મંદિરની બહાર રેલિંગમાં જ અમે લાઈનમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। ભીડ બહુ ઓછી હતી। સવારના પહોરમાં જ અમે આ મંદિરમાં પહોંચી ગયા હતા। ત્યાં આજુબાજુમાં જે રેલિંગમાં જાળીઓ છે એની સાથે અનેક દોરાઓ એ બાંધેલા છે અને કોઈ કોઈ જગ્યાએ જે ત્યારે ખબર નહીં, કોઈ માન્યતા પ્રમાણે ત્યાં શ્રદ્ધાળુ લોકો એ ધાગા બાંધતા હોય છે। ત્યાર પછી તમે અલકનંદાનો વિશાળ સમુદ્ર જેવો પ્રવાહ એને તમે જોઈ શકો છો। આ જ અલકનંદા એની બીચમાં આ મંદિર એ આવેલું છે। 7 ભાઈઓ એ બેનને નફરત કરવા લાગ્યા અને ઓચિંતા એક સમય જ એવો આવ્યો કે 7 ભાઈઓમાંથી 5 ભાઈઓ એનું મૃત્યુ થયું। અહીંયા અનેક ઘંટડીઓ નાની નાની એની હારબંધ તમને જોવા મળે છે, કેમ કે દેવી મંદિર છે એટલે સ્વાભાવિક છે કે ઘંટનાદ ત્યાં હોય, પરંતુ અહીંયા વિશેષ ઘંટનાદ એ જોવા મળે છે। 5 ભાઈઓનું મૃત્યુ થયું એટલે બાકીના જે બચેલા 2 ભાઈઓ એને એવું લાગ્યું કે કદાચ અમારી બહેન એના ગ્રહ અમારા ગ્રહની સાથે નહીં મળતા હોવાથી જ અમારા 5 ભાઈઓનું મૃત્યુ થયું છે, અને કદાચ હવે અમે જે બંને ભાઈઓ બચ્યા છીએ, જીવતદાન મળ્યું છે, એ બંને ભાઈઓનું મૃત્યુ થશે તો? આવું વિચારતાની સાથે જ એ બંને ભાઈઓએ પોતાની એકની એક બહેન લાડકવાઈ પોતાની પત્નીઓની સાથે મળી અને એના મૃત્યુ એનો ષડયંત્ર રચ્યું અને રાત્રિના સમયે જ પોતાની બહેન એનું મસ્તક ધડથી અલગ કરી દેવામાં આવ્યું। ને જ્યારે ધારીદેવીનું મૃત્યુ થયું ત્યારે ધડથી મસ્તક અલગ કર્યું ત્યારે એમની ઉંમર 13 વર્ષની હતી। ત્યાર પછી આપણે શ્રીનગર ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, પરંતુ એ પહેલાં આપણે ધારીદેવી એનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું। રાતોરાત પોતાની બહેનને નદીની અંદર તટ ઉપર જ પાણીના પ્રવાહની અંદર મૂકી દેવામાં આવ્યા। કન્યાનું મસ્તક તરતા તરતા કૌલપાસોડના ધારી ગામની અંદર આવ્યું। સવારમાં કોઈ વ્યક્તિ ત્યાં કપડાં ધોવા માટે આવ્યા। એને વિચાર્યું કે કોઈ કન્યા તણાય છે, પણ પાણી ઘણું બધું હતું, બચાવવું કઈ રીતે, અને જો કદાચ હું એને બચાવવા જાઉં તો હું પોતે જ પ્રાણ આપી દઉં, કહેતા ડૂબી જાઉં, એવું વિચારે છે। એ જ વખતે અવાજ આવ્યો કે તમે ગભરાઓ નહીં અને મને બચાવી લો। અચાનક આવતા અવાજ એ ધારીદેવના મુખમાંથી અવાજ આવ્યો હતો,
પરંતુ પહેલાંને વિચાર આવ્યો કે હું કઈ રીતે બચાવું. ત્યારે ફરી અવાજ આવ્યો કે તું ગભરાઈશ નહીં, તું જ્યાં પગ મૂકીશ ત્યાં પગથિયા બની જશે. ત્યારબાદ પેલા વ્યક્તિ એને હિંમત આવી અને હકીકતમાં એમણે પાણીની અંદર ઝંપલાવ્યું અને મસ્તકને જ્યાં હાથમાં લેવા જાય તો પોતે ગભરાઈ ગયા. જે પોતે કન્યાના આભાસની અંદર હતા એ કોઈ કન્યા નહોતી, પરંતુ કેવળ મસ્તક હતું. ફરી અવાજ આવ્યો કે તું ગભરાઈશ નહીં, હું દેવ સ્વરૂપ છું, મને સુંદર સ્થાન ઉપર સ્થાપન કરી દે. અને હકીકતમાં જ્યાં મસ્તક એને લેવામાં આવ્યું તો એક એક પગથિયા એ બનતા આવ્યા અને માનવામાં આવે છે કે પહેલાં પગથિયાઓ દેખાતા હતા, અત્યારે હાલમાં દેખાતા નથી પાણી અગાધ હોવાથી. ત્યારબાદ એમણે ત્યાં મૂર્તિની સ્થાપના કરી અને પૂજા અર્ચના ત્યારથી થવા લાગ્યા. જે ધારીદેવી એના કમરથી નીચેનો ભાગ એ રુદ્રપ્રયાગમાં આજે પણ એક મઠમાં પૂજવામાં આવે છે. અત્યારે જે મસ્તકનો ભાગ છે એ કાલી મઠ તરીકે ઓળખવામાં આવે છે અને દિવસમાં એને 3 રૂપ બદલાય છે. સવારમાં બાળકીના રૂપની અંદર કાલિકા માતા દર્શન આપે છે, બપોરના સમયે યુવાન રૂપે દર્શન આપે છે અને સાંજના સમયે કાલિકા દેવી એ વૃદ્ધ રૂપે દર્શન આપે છે. ત્યારબાદ આપણે હવે શ્રીપુર શહેરના મંદિરમાં કમલેશ્વર મહાદેવ આવેલા છે એ મઠના દર્શન કરી અને એનો ઇતિહાસ જાણીશું કે શ્રીપુર શહેર હાલ શ્રીનગર તરીકે ઓળખાય છે. આ શહેરમાં આ શહેર અલકનંદા નદીના કિનારે આવેલું છે. અહીંયા જે મહાદેવ એના તમે વિડીયોમાં દર્શન કર્યા એ કમલેશ્વર મહાદેવ અને કમલેશ્વર મહાદેવના મઠ તરીકે ઓળખાય છે. અહીંયા વર્ણિ રૂપે શ્રીજી મહારાજ પધારેલા છે, કહેતા વર્ણિરાજ પધારેલા છે. પૌરાણિક કથા મુજબ આ સ્થાન ભગવાન શ્રી રામ એ અહીંયા પધાર્યા હોવાથી અને શિવજીની પૂજા અહીંયા ભગવાન શ્રી રામે કરી છે. જે કમલેશ્વર મહાદેવ છે એ જ શિવજીની પૂજા એ ભગવાન શ્રી રામચંદ્રજીએ કરેલી છે. વાત એમ બનેલી કે ભગવાન રામચંદ્ર એ જ્યારે અહીંયા પધારેલા અને ભગવાન શિવજી એની પૂજન અર્ચન કરતા હતા એ વખતે શિવજી એમને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાને એની પરીક્ષા લેવાનું મન થયું. ભગવાન રામચંદ્રજી એ પૂજા કરી રહ્યા છે. તમે વિશાળ ભગવાન શિવ એનું સ્વરૂપ જોઈ શકો છો. અતિ નયનરમ્ય આ સ્વરૂપ મંદિરના ગેટની બાજુમાં જ પધરાવવામાં આવેલું છે. મસ્તક ઉપર માં ગંગા એ જટાની અંદર સંકળાયેલા છે અને એક ધારા રૂપે વહી રહ્યા છે એવું દ્રશ્ય અહીંયા જોવા મળે છે. અનેક ઘંટડીઓ એ ચારેય બાજુ આખા મંદિરના પરિસરની અંદર બાંધેલી છે, જેનો નજારો તમે નિહાળી શકો છો. જ્યારે મર્યાદા પુરુષોત્તમ એ ભગવાન રામચંદ્ર એ ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે અને મર્યાદા પુરુષોત્તમ રાઘવ જ્યારે એકાગ્ર મનથી પોતાના નેત્ર બંધ કરી અને પૂજન અર્ચન ધ્યાન લગાવી રહ્યા છે, એ જ વખતે ભગવાન શિવે રાઘવેન્દ્રની પરીક્ષા કરવા માટે જે છાબની અંદર કમળના પુષ્પ લઈ અને આવ્યા હતા ભગવાન રામચંદ્ર, એમાંથી એક કમળ લઈ લીધું. પૂજા પૂરી થતાં એક કમળ ઓછું થયું એટલે ખુદ ભગવાન રામચંદ્રજીએ પોતાનું નેત્રકમળ એ પૂજામાં અર્પણ કર્યું હતું, જેને કમળ પૂજા અર્પણ કરી હતી એમ માનવામાં આવે છે. અને આ હકીકત ત્યાં સંકળાયેલી છે. ત્યાં બોર્ડની અંદર પણ આ ઇતિહાસ એ લખવામાં આવેલો છે. સરસ મજાના નંદીશ્વર એ કમલેશ્વર મહાદેવની આગળના ભાગમાં સ્થાપન કરેલા છે, જેના તમે દર્શન કરી શકો છો. અને ઓરિજિનલ આ કમલેશ્વર મહાદેવ એ મૂર્તિના તમે દર્શન કરી શકો છો. શિવલિંગ એનો અર્ધ ભાગ કહેતા આગળનો ભાગ એ ખંડિત થયેલો જોવા મળે છે, કેમ કે પૂર્વે મુગલ શાસનોએ ઔરંગઝેબે કેટલાય આપણા હિન્દુ સંસ્કૃતિના મંદિરો એના ઉપર આક્રમણ કરી અને તોડી નાખ્યા હતા. તો એ માહીનું આ મંદિર છે. ભગવાન રામચંદ્રજીએ નેત્રકમળ એની પૂજા કરી એટલે આ મંદિર એને કમલેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની અંદર અનેક મંદિરો આજુબાજુની અંદર પણ સંકળાયેલા છે. અહીંયા આદિગુરુ શંકરાચાર્યજી એ જ્યારે બદ્રીનાથ ભગવાનની બદ્રીનાથ વિશાલા બદ્રીમાં સ્થાપના કરી મૂર્તિની, એ અરસામાં આ મંદિરને મઠનું રૂપ માનવામાં આવ્યું હતું. સને 1504માં શીખ ધર્મના પ્રવર્તક એવા ગુરુ નાનકજી પણ આ કમલેશ્વર મઠમાં પધાર્યા હતા એવું માનવામાં આવે છે. 16મી સદીથી મઠને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો હતો અને 1785થી
1787ના તામ્રપત્રના ઉલ્લેખ પ્રમાણે ગઢવાલ નરેશે આ મંદિરને સમૃદ્ધ બનાવ્યું હતું અને એમ માનવામાં આવે છે કે આ મંદિરમાં એ વખતે સહેજે લાખ રૂપિયાની આવક હતી. અને એ વખતે આ મંદિરની લાખો રૂપિયાની આવક એ હકીકત આપણે સમજી શકીએ છીએ કે જ્યારે વર્ણિરાજ એ ફરતા ફરતા અહીંયા આવેલા ત્યારે અહીંયાના મઠાધીશ્વરે ભગવાન વર્ણિરાજને એમ કહેલું કે તમે આ મારા મઠના અધિપતિ થાવ કે તા મહંત થાવ અને આ મઠ છે એ હું તમને સોંપી દઉં. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ હકીકત સાબિત કરે છે કે 1 લાખ રૂપિયાની આવકવાળો મઠ એ આપવા માટે તૈયાર હતા, છતાં વર્ણિરાજ એ લેવા તૈયાર નહોતા. આવું આ પરમ પવિત્ર તીર્થસ્થાન હરિદ્વારથી 136 કિલોમીટર દૂર આવેલું છે. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.